ક્યારેક ક્યારેક લાંબા સમયગાળા પછી પણ સફળતા મળે છે, એટલે ધૈર્ય જાળવી રાખવું જોઈએ. સંતે દુઃખી વ્યક્તિને સમજાવ્યું કે કેક્ટસનો છોડ જલ્દી મોટો થઈ જાય છે, પરંતુ પાસના છોડને મોટો થતાં સમય લાગે છે. પ્રાચીન સમયમાં એક વ્યક્તિ ખૂબ જ દુઃખી હતો. તે મહેનત તો કરી જ રહ્યો હતો, પરંતુ વધારે રૂપિયા કમાવામાં સફળતા મળી નહીં. જીવનમાં પણ પરેશાનીઓ વધી રહી હતી. અનેક કોશિશો કર્યા પછી પણ સમસ્યાઓ દૂર થઈ રહી નહોતી. સફળતા અને ધનની કમીના કારણે તે નિરાશ રહેવા લાગ્યો. એક દિવસ તેમના ગામમાં એક સંત આવ્યા. તે વ્યક્તિ ગામમાં સંત પાસે પહોંચ્યો. તે દુઃખી વ્યક્તિ સંત પાસે પહોંચ્યા અને સંતને પોતાની પરેશાનીઓ જણાવી. સંતે તેની બધી જ વાતો ધ્યાનપૂર્વક સાંભળી અને કહ્યું, તારે ધૈર્ય જાળવી રાખવું જોઈએ. ક્યારેક ક્યારેક સફળતા માટે પણ સમય લાગે છે. સંતે દુઃખી વ્યક્તિને સમજાવવા માટે એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું. એક કથા સંભળાવી. એક બાળક એક જ સમયે પોતાના ઘરમાં વાંસ અને કેક્ટસનો છોડ વાવ્યો હતો. બાળક રોજ બંને છોડને બરાબર પાણી આપતો અને દેખરેખ કરતો હતો. થોડા સમય વીતી ગયા પછી કેક્ટસનો છોડ જલ્દી મોટો થઈ ગયો, પરંતુ તે વાંસના છોડને જલ્દી મોટો થતો નહીં. બાળક થોડો નિરાશ થયો, પરંતુ તેણે પોતાનું ધૈર્ય જાળવી રાખ્યું. છોડની દેખરેખ કરવાનું પણ શરૂ રાખ્યું. હવે કેક્ટસનો છોડ જલ્દીથી વધવા લાગ્યો હતો, પરંતુ વાંસના છોડને કોઈ ફેરફાર પડ્યો નહીં. છતાં યુવકે હિંમત હાર્યા વિના દેખરેખ કરવાનું શરૂ રાખ્યું અને થોડા જ દિવસ પછી તેમને તેમનું ફળ મળ્યું. વાંસના છોડમાં થોડો ફેરફાર જોયો. આ જોઈને બાળક ખૂબ જ ખુશ થઈ ગયો. થોડા અન્ય દિવસ પસાર થયા ત્યારે સંતનો વાંસનો છોડ ઝડપથી વધી રહ્યો હતો. કેક્ટસનો છોડ નાનો રહી ગયો. સંતે કહ્યું, ક્યારેક ક્યારેક થોડા કાર્યોમાં મોડેથી સફળતા મળે છે. એટલે મિત્રો, આપણે ધૈર્ય જાળવી રાખવું જોઈએ. પોતાનું કામ કરતા રહીશું તો એકના એક દિવસ તમને સફળતા ચોક્કસ ને ચોક્કસ મળશે. મિત્રો, આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.